Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 7, ઉદ્વિકાસ, આજનો લેક્ચર નંબર 9. આજે આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 134 પર ટોપિક નંબર 7.5 જૈવિક ઉદ્વિકાસ એના વિશેની માહિતી ભણીશું. ત્યાંની એક લાઇનની આપણે શરૂઆત કરીએ છીએ. એની પહેલી લાઇન આપણને એવું કહે છે કે સાચા અર્થમાં પ્રાકૃતિક પસંદગીથી, આગળ આપણે જોઈ જ ગયા કે જે ઉદ્વિકાસ છે અને ડાર્વિનનો સિદ્ધાંત છે એમ કહે છે કે જૈવિક ઉદ્વિકાસ કઈ પ્રક્રિયા દ્વારા થયો છે? પ્રાકૃતિક પસંદગી દ્વારા, નેચરલ સિલેક્શન. તો પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉદ્વિકાસ ત્યારે શરૂ થયો હશે જ્યારે વિવિધ ચયાપચય ક્ષમતા ધરાવતા સજીવોના કોષીય સ્વરૂપની શરૂઆત થઈ હશે. બરાબર? એવું સજીવોનું કોષીય સ્વરૂપ કે જે શું ધરાવતું હશે? વિવિધ ચયાપચય ક્ષમતા ધરાવતો હશે. ત્યારથી પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસની શરૂઆત પૃથ્વી પર થઈ હશે એવું કહે છે. આ વાક્ય તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખો. સમજાવું છું કે કહેવા શું માગે છે. ધારો કે કોઈ બે કોષીય સ્વરૂપ છે. આ કોઈ એક કોષ છે કે જે સજીવ તરીકે વર્તે છે, આ કોઈ એક કોષ છે સજીવ તરીકે વર્તે છે. આ કોષ એ છે અને ધારો કે આ કોષનું નામ આપું છું બી. ધારો કે આ કોષ છે એ માત્ર ને માત્ર ભેજવાળા વાતાવરણમાં પોતે વૃદ્ધિ પામી શકે છે, જ્યારે આ કોષ છે એ ભેજવાળા વાતાવરણમાં વૃદ્ધિ પામી શકે, પછી તાપમાન વધુ હોય ત્યારે પણ વૃદ્ધિ પામી શકે, ઠંડા વાતાવરણમાં પણ વૃદ્ધિ પામી શકે, એસિડિક વાતાવરણમાં પણ વૃદ્ધિ પામી શકે છે, બેઝિક વાતાવરણમાં પણ વૃદ્ધિ પામી શકે છે. તો એનો મતલબ કે આ બંને કોષમાંથી કયા કોષીય સજીવની ચયાપચય ક્ષમતા વધુ હોય? તો આ. કારણ કે ચયાપચયિક રીતે આ સજીવ આ બધા જ વાતાવરણને અનુકૂળ થાય છે. વાતાવરણને અનુકૂળ થાય છે એનો મતલબ કે આ કોષની બહાર ભેજવાળી પ્રકૃતિ હોય, બહાર તાપમાન વધુવાળી પ્રકૃતિ હોય, ઠંડુ તાપમાન હોય કે પછી એસિડિક કે બેઝિક કંઈ પણ વાતાવરણ હોય, તો આ કોષ ચયાપચયિક રીતે કોષ અથવા એનું કોષીય સ્વરૂપ, સજીવ જ કહી લો કે એક સજીવ છે, ધારો કે કોષીય સજીવ છે, એક કોષનો સજીવ છે, સજીવ એ અને સજીવ બી. તો ચયાપચયિક રીતે આ વધુ કેવો છે? વધુ ક્ષમતા ધરાવે છે. જ્યારે આ માત્ર ભેજવાળા વાતાવરણમાં જ વૃદ્ધિ પામી શકે છે, તો જો એને ઠંડુ કે પછી એસિડિક વાતાવરણ આપીશું તો વૃદ્ધિ પામી શકશે નહીં. તો એનો મતલબ કે પ્રકૃતિ બધી બદલાય તો પણ કોણ વધુ સક્ષમ છે? બી નામનો કોષ. સમજાય છે? તો સાચા અર્થમાં પ્રાકૃતિક પસંદગી, તો પ્રકૃતિ કોને વધુ પસંદ કરે? કયા પ્રકારના સજીવોને? બી પ્રકારના સજીવોને. પૃથ્વી પર ઉદ્વિકાસ ત્યારે શરૂ હશે જ્યારે વિવિધ ચયાપચય ક્ષમતા, આની ક્ષમતા વિવિધ ચયાપચય ક્ષમતા છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં ચયાપચયિક રીતે સક્રિય છે, તાપમાનમાં, બરાબર છે. તો સજીવોનું એવું કોષીય સ્વરૂપ કે જે વિવિધ ચયાપચય ક્ષમતા ધરાવતો હશે એવી શરૂઆત થઈ હશે ત્યારે જ પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થયો હશે. કારણ કે આ સજીવ વાતાવરણમાં ટકી રહે નહીં, પ્રકૃતિ આને પસંદ નથી કરતી. આ સજીવો ટકી રહે. ફરી પાછા સૌથી વધુ આ બધા વાતાવરણમાં એ જીવવા માટે તો યોગ્ય છે, પણ આપણને ખબર છે કે યોગ્યતા અથવા ફિટનેસ એ અહીંયા પ્રજનન સંદર્ભે હોય. એટલે આ સજીવ આ બધા જ વાતાવરણમાં યોગ્ય રીતે પ્રજનન કરી શકે. પ્રજનન કરે એટલે એમની સંતતિમાં વધારો થાય, અને આ સંતતિમાં વધારો થયો એનો મતલબ કે પ્રકૃતિ જેને પસંદ કરે છે એ સજીવ ટકી રહે છે અને એની પેઢી આગળ વધે છે અને ઉદ્વિકાસ પામે છે. અને આપણે કહીએ છીએ કે ઉદ્વિકાસ અંગેનો જે ડાર્વિનનો મૂળ સાર હતો એ કયું હતું? પ્રાકૃતિક પસંદગી જ છે. એમસીક્યુ માટે થઈને વારે વારે આવે છે કે ડાર્વિન શું કહેતા હતા? કે ઉદ્વિકાસ તો કોના દ્વારા થયો છે? એનું મૂળભૂત કારણ તો શું છે? પ્રાકૃતિક પસંદગી. કે પ્રકૃતિ જેને પસંદ કરે છે, એનો મતલબ કે જે સજીવ એવી રીતે અનુકૂલિત થાય કે પોતાના પ્રકૃતિ કે વાતાવરણમાં ટકી રહે, એ સજીવ જીવંત રહી શકે. યોગ્યતા પ્રજનન સંદર્ભે હોય એટલે એ સજીવ વધુ યોગ્ય રીતે પ્રજનન કરી શકે, એની સંતતિ વધે અને આ રીતે પેઢી દર પેઢી સજીવોની સંખ્યામાં પણ શું થાય? વધારો થાય. ચલો, આ પોઈન્ટ સમજ્યા. ત્યારબાદ હવે તમને એમ કહે છે કે નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર એ જીવનચક્ર અથવા જીવનકાળ સાથે સંકળાયેલો છે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે અલગ અલગ સજીવો છે. ધારો કે હું માનવી લઈ લઉં છું, પછી ધારો કે કૂતરો લઈ લઉં છું, પછી ધારો કે કોઈ સૂક્ષ્મજીવ કે પછી બેક્ટેરિયા લઈ લઉં છું. ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. અલગ અલગ સજીવો છે. આપણને ખબર છે જીવનચક્ર કે જીવનકાળમાં જુઓ તો સૌથી વધુ જીવનકાળ કોનો છે? માનવીનો છે.
બરાબર. ત્યારબાદ કૂતરાનું એનાથી ઓછું. બેક્ટેરિયાનો જીવનકાળ સૌથી ઓછો છે. તો એનો મતલબ કે એમનો પ્રગટ થવાનો દર, એનો મતલબ કે એમનો જે પ્રોડક્શનનો જે રેશિયો છે એ પણ સૌથી વધારે શેનામાં હોય? બેક્ટેરિયામાં. એક માનવીમાંથી બીજો માનવી ઉત્પન્ન થવામાં સમય વધારે લાગે કે એક બેક્ટેરિયા, કારણ કે બેક્ટેરિયા ખૂબ જ ઓછા સમયમાં એમનો જીવનકાળ પણ ઓછો છે. એટલે હંમેશા કોઈ પણ સજીવ મૃત્યુ પામતા પહેલાં પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હોય. હવે બેક્ટેરિયા છે એ અમુક મિનિટોમાં જ જો ડબલ થઈ જતા હોય છે, તો એ દરમિયાન જ એ શું કરી નાખે કે ધારો કે આના મિનિટોમાં 1 મિનિટ કે તેથી વધુ, પણ મિનિટોમાં એનો સમયગાળો હોય એમ કહી શકાય. અને અહીંયા આપણે ખબર છે કે માનવીનું શેમાં છે? વર્ષોમાં. તો જીવનકાળ અથવા જીવનચક્ર જેનું સૌથી ઓછું છે એનો પ્રગટ થવાનો એટલે કે પ્રજનન દર, પ્રજનનનો કાળ પણ કેવો હોય? ઝડપી હોય. આપણે ખબર છે કે તમારે ધારો કે કોઈ પેટ્રી ડીશ લો અને અંદર બેક્ટેરિયા ગ્રોથ કરાવો તો ખૂબ જ ઝડપી બેક્ટેરિયા 1માંથી 2, 2માંથી આ રીતે એની સંખ્યામાં શું થઈ શકે? વધારો થઈ જાય છે. તો એનો મતલબ કે એ ઝડપી શું પામી શકે છે? વિભાજન પામે. તો માનવી અને બેક્ટેરિયામાં ઝડપી કોણ વિભાજન પામી શકે? બેક્ટેરિયા. ઇન શોર્ટ તમે કહી શકો કે બેક્ટેરિયાને આપણે શું કહીએ? સૂક્ષ્મજીવો. તો ઝડપથી વિભાજન પામતા સૂક્ષ્મજીવો છે એ ઊંચી ગુણન ક્ષમતા પણ ધરાવે છે. એનો મતલબ કે એ 1માંથી 2 થવા માટે ખૂબ જ ઝડપી, અને કલાકોમાં તો એ લાખોની સંખ્યા પ્રાપ્ત કરી લે. તમે થોડુંક ધારો કે કોઈ પેટ્રી ડીશ લો અને એમાં થોડા બેક્ટેરિયા નાખો, એને પોષક માધ્યમ આપો, તો અમુક કલાક સુધી એને જરૂરી વાતાવરણ આપો તો કલાકમાં તો એ લાખોની સંખ્યામાં થઈ શકે. હવે માનવી માટે એવું શક્ય છે? નથી. બરાબર છે. તો તમને એમ કહે છે કે પ્રગટ થવાનો દર, ઊંચી ગુણન ક્ષમતા સૌથી વધારે કોની છે? બેક્ટેરિયાની છે. હવે તમને ઉદાહરણ આપે છે. ધારો કે કોઈ માધ્યમ છે, બહુ સિમ્પલ સરસ ઉદાહરણ છે. દરેક વાક્ય છે એને તમે અહીંયા આની સાથે સમજતા રહેશો તો બહુ ઝડપી ખબર પડી જશે. આપણને ખબર છે કે પેટ્રી ડીશમાં પ્રયોગશાળામાં આપણે બેક્ટેરિયાને ઉછેરી શકીએ છીએ. ચલો, તો આ મોટી પેટ્રી ડીશ છે, ધારો કે ઉદાહરણ સ્વરૂપે લઉં છું. બરાબર છે. અને એમાં બેક્ટેરિયા માટે જરૂરી શું ભરેલું છે? માધ્યમ ભરેલું છે. તો આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત, ચલો બેક્ટેરિયાની મોટી એક વસાહત છે જેને હું શું નામ આપું છું? એ. જો ધારો કે વસાહતનું નામ શું છે? એ. એ ખાદ્ય ઘટકોનો, અહીંયા એને જે પણ ખાદ્ય ઘટક આપેલા છે જે પણ, એનો ઉપયોગ કરવાના ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. બાકી એ વસાહત છે તો એમાં ધારો કે આ રીતે અલગ અલગ હું પાર્ટ પાડું. આને ધારો કે હું બી કહું, આ વસાહતને સી કહું, આ વસાહતને ધારો કે હું ડી કહું, આખી વસાહતને હું એ કહું છું. એનો મતલબ કે આખી જે એ વસાહત છે એમાં ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાના સંદર્ભમાં બધામાં વિવિધતા છે. એટલે કે ડી છે તો એ ધારો કે આનો ઓછો ઉપયોગ કરી શકતી હોય, સી છે તો ખાદ્ય ઘટકનો વધુ ઉપયોગ કરી શકતી હોય. ધારો કે એમાં તમને હું એમ કહું કે આ બી નામનું જે પાર્ટ છે એ ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની બાબતમાં સૌથી વધુ સક્રિય છે. એનો મતલબ કે તમે અલગ અલગ પ્રકારનો પોષક માધ્યમ આપો તો પણ બી એ ઘટકોનો ઉપયોગ કરી શકે. કેમ? સિમ્પલ વસ્તુ સમજો કે હું એ નામનો એક સમૂહ છે, એમાં ડી વ્યક્તિ એમ કહે છે કે મારે માત્ર રોટલી જ ખાવા જોઈએ. આ ખાલી આપણે ઉદાહરણ આપીએ છીએ. બરાબર છે. સી એમ કહે છે કે ચલો મારે રોટલી હશે અને શાક હશે તો ચાલશે. તો આને 2 વસ્તુ જોઈએ. હવે જે બી નામની અહીંયા જે વસાહત હોય તો એને રોટલી પણ ચાલે, શાક પણ ચાલે. ચલો રોટલી શાક નથી તો મને કોઈ નાસ્તો આપી દો, કોરો નાસ્તો, મમરા આપી દો તો પણ ચાલશે. બરાબર. કોઈ એમ કહે છે કે મને ગોળ આપી દો, આમાં કંઈ નથી તો ગોળ આપશો તો પણ ચાલશે. તો એનો મતલબ કે આખું જે એ નામની મોટી વસાહત મેં લીધી છે, અહીંયા ઉદાહરણ સ્વરૂપે કહું છું, તો આને માત્ર રોટલી જ ખોરાક તરીકે જોઈએ. આને રોટલી અને શાક 2માં ચાલે. અને રોટલી શાક મમરા, ચલો રોટલી છે તો ચાલશે, શાક છે તો ચાલશે, રોટલી શાક નથી મમરા છે તો પણ ચાલશે, રોટલી શાક મમરા નથી ગોળ છે તો પણ ચાલશે. હવે તમને થશે કે આ બધું શું છે? બેક્ટેરિયાને ક્યાં જોઈ છે? પણ બેક્ટેરિયાના જે પોષક પદાર્થો છે એના નામ લઈને હું તમને ઉદાહરણ આપું તો વધારે અઘરું લાગે. તો સિમ્પલ ખબર પડી કે ધારો કે આપેલ જે પણ માધ્યમ છે એમાં બેક્ટેરિયાની એક વસાહત છે કે ધારો કે મોટી, જેને એ કહેવાય. એ બધા ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની સંદર્ભમાં બાબતમાં વિવિધતા ધરાવે છે. ડી છે એ એક જ પ્રકારના ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરી શકે છે. તો હવે હું બેક્ટેરિયા માટે જઈએ હવે તો તમને હવે ખબર પડે કે એ ધારો કે કોઈ એક્સ નામના ઘટકનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સી છે એ ધારો કે
વાય નામના ઘટકનો જ ઉપયોગ કરે છે, જ્યારે બી છે એ એક્સ અને વાય બેય ઘટકનો ઉપયોગ કરી શકે. તો એનો મતલબ કે ખોરાક ઘટકોનો ઉપયોગ કરવાની બાબતમાં આ વસાહતના જે બધા સભ્યો છે એ શું ધરાવે છે? વિવિધતા ધરાવે છે. તો તમે માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો વસ્તીનો ફક્ત તે જ ભાગ, એટલે ધારો કે કયો ભાગ? બી ભાગ છે એ જ બાકી રહેશે કે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં પણ ટકી રહ્યા હોય. બરાબર? એટલે અહીંયા એક્સ નામનો પદાર્થ આપ્યો છે મેં, ધારો કે હવે ધારો કે હું વાય નામનો પદાર્થ આપું તો સી ટકી રહે. બરાબર છે? ફેરફાર કરી અને હું એક્સ અને વાય બંને આપું તો ઇન શોર્ટ આ કોઈ પણ માધ્યમ એક્સ વાય નથી આપતી, સાથે હું ઝેડ નાખું, પછી એલ નામનો ઘટક નાખું, તો સમજો તો આ તો માત્ર એક્સમાં જ વૃદ્ધિ પામી શકે છે, આ માત્ર વાયમાં જ વૃદ્ધિ પામી શકે છે, આ એક્સમાં વૃદ્ધિ પામી શકે, વાયમાં વૃદ્ધિ શકે, અને એક્સ વાય નથી નાખતી. ધારો કે ઝેડ નામનું કોઈ અલગ જ ઘટક નાખું તો આ બે વૃદ્ધિ નથી પામી શકતા, આ કે મારે ચાલશે. બરાબર? ચલો કોઈ એલ નામનું ઘટક નાખું તો આ બે વૃદ્ધિ નથી પામી શકતા, આ કે મારે તો એ પણ ચાલશે. બરાબર? તો તમને કહે છે કે માધ્યમનું બંધારણ બદલાવો તો ફેરફાર કરવામાં આવે તો વસ્તીનો એ જ ભાગ, એટલે આખા એમાંથી કોઈ ભાગ કીધો કે જેનો આપણે નામ આપ્યું બી નામનો ભાગ, એ જ બાકી રહેશે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં શું રહે? ટકી રહે. એ બદલાયેલી પરિસ્થિતિમાં પણ શું થઈ શકે? ટકી શકશે. એક નિશ્ચિત સમય અવધિ દરમિયાન આ વસ્તીનું ભિન્ન રૂપ બીજા કરતાં વધશે. ચલો આ પોતે થોડું ઘણું આમાં જે માધ્યમ હોય એ ખાઈ અને વધે તો ખરા, પણ એક સમયગાળો જવા દો. હું એમ કહું કે ધારો કે 1 કલાક પછી તો મને સૌથી વધારે સંખ્યા કયા સભ્યોની જોવા મળશે? બી. એવું નથી કહેતી કે ડી અને સી નામના સભ્યો નહીં હોય, પણ બી નામના સભ્યો, કારણ કે એક આપણે આગળ પણ આપણે માધ્યમ જોયું કે એક સાથે બધા જ સભ્યો કંઈ નાશ પામી જતા નથી, એમના જીવનકાળનો ઉપયોગ કરીને ટકી રહે, પણ વસ્તી કોની વધશે? બી નામના સભ્યની. બરાબર છે? તો એક નિશ્ચિત સમયગાળો, કારણ કે જે તે આપણે સૂક્ષ્મજીવોની વાત કરી રહ્યા હોય, બીનો ધારો કે વિભાજન પામવાનો સમયગાળો કેટલો છે એના આધારે વાત કરે છે કે તમે કોઈ સમયગાળો લઈ લો. હું એમ કહું કે 1 કલાક, તો 1 કલાક બાદ ધારો કે હું ડીની સંખ્યા જોઉં, સીની સંખ્યા જોઉં અને બીની સંખ્યા જોઉં, તો કોની સંખ્યા મને વધુ જોવા મળશે? બી. તો તમને કહે છે કે નિશ્ચિત સમય અવધિ દરમિયાન આ વસ્તીનું ભિન્ન રૂપ એ બીજા કરતાં વધશે, એટલે ડી અને સી કરતાં કોનું સ્વરૂપ વધશે? બી. અને એ નવી જાતિઓ તરીકે શું થશે? અસ્તિત્વમાં આવશે. અને આવું તો થોડા દિવસમાં જ થઈ જશે, થોડા દિવસો થશે તો એનો મતલબ કે એક અલગ જાતિ જ આખી વસાહતમાં એક નવી વસાહત થઈ ગઈ. ભાઈ બીના સભ્યોની સંખ્યા જ આમાં સૌથી વધારે શું કરી શકાય? જોઈ શકાય. અને તમને કહે છે પરંતુ આ બાબત ધારો કે મત્સ્ય કે મરઘી માટે લાગુ પડે તો એને આ રીતે સંખ્યા વધતા શું થઈ જાય? લાખો વર્ષો લાગે, કારણ કે એમનો જીવનકાળ કેવો છે? વર્ષોનો છે. આગળ મેં કીધું કે માનવી લો, કૂતરો લો, મરઘી લો, મત્સ્ય લો, તો બધાનું પ્રગટ થવાનો સમયગાળો, ઇન શોર્ટ વિભાજન પામવાનો સમયગાળો, કે એમની જીવન અવધિ જેટલી ઓછી એમ સજીવો ઝડપી વૃદ્ધિ પામી શકે અને એમની સંખ્યામાં શું થાય? વધારો થાય. બીની યોગ્યતા અહીંયા આપણે જે આગળ ઉદાહરણ જોયું એમાં બી વધુ યોગ્ય છે એ કરતાં નવી પરિસ્થિતિ નીચે વધુ સારી છે. આખું એ છે, એમાં સી બી એ બધું આવે છે. બરાબર? તો એનો એક પાર્ટ બી, તો આખું એની યોગ્યતા કેમ ઓછી છે? કારણ કે એની અંદર બધા સભ્યો છે, બી છે, સી છે અને ધારો કે ડી છે. બરાબર? પણ તમે બી છે તો એ કમ્પ્લીટલી એ જ વાતાવરણને પૂરું કરી શકે, જ્યારે એના સભ્યોમાં માત્ર બી છે એ યોગ્ય જ વાતાવરણ ધરાવે છે. તો તમે કહી શકો કે એ અને બીમાં સૌથી વધુ યોગ્ય કોણ છે? બી. બી તો આ ચોક્કસ વાતાવરણમાં વધી જ શકે છે. તો બીની યોગ્યતા એ કરતાં નવી પરિસ્થિતિ નીચે વધુ સારી છે, કારણ કે આપણે માધ્યમ બદલ્યું છે. માધ્યમ બદલ્યું તો બી તો પોતે એ વાતાવરણમાં પણ શું કરી શકે છે? ટકી શકે છે. ચલો ફરી પાછા એ જ શબ્દ પર કે યોગ્યતા એ લાક્ષણિકતાઓ પર આધારિત છે કે જે વારસાગત હોય. ફિટનેસ આપણે કહીએ કે 20ના સભ્યો છે ફિટ છે, એ માધ્યમનો બહુ સારો ઉપયોગ કરી શકે છે, ખોરાક લઈ શકે છે, પરંતુ એ વાતાવરણમાં એ રીતે સેટ થાય છે કે પોતાના લક્ષણો બીજાને પણ આપી દે. એટલે બી નામના સભ્યોમાંથી જે બીજા બી નામના સભ્યો ઉત્પન્ન થશે એનામાં એની જે માધ્યમની ઉપયોગ કરવાની જે કેપેસિટી છે એ પણ એ વારસામાં આપશે. એટલે જે બીજા નવા સભ્યો હશે એ પણ કોઈ પણ બદલાયેલા વાતાવરણમાં ટકી શકશે અને એની જે સંતતિ ઉત્પન્ન થશે એ પણ વધુ સારી રીતે ટકી શકશે. સમજીએ. ચલો આપણે તમને એમ કહે છે કે અહીંયા સૌથી વધુ યોગ્ય કોણ છે? બી. એનો મતલબ કે બી પોતે પ્રજનન પામી અને પોતાના જેવા જ નવા સભ્યોનો શું કરશે? નિર્માણ કરશે. પરંતુ બીમાં કઈ કેપેસિટી હતી? બદલાયેલા માધ્યમ એનો ઉપયોગ કરવાની એનામાં શું હતી? ક્ષમતા હતી.
બરાબર, બદલાયેલા માધ્યમનો ઉપયોગ કરવાની એનામાં શું હતી? ક્ષમતા હતી. આ એની યોગ્યતા હતી, એની કેપેસિટી હતી. હવે બી બહુ ઝડપી પ્રજનન પામી એમ પોતાની સંખ્યા વધારે, પરંતુ આ વસ્તીના સભ્યોને એ પોતાનું લક્ષણ પણ વારસાગત સ્વરૂપે આપવું જોઈએ. એટલે આ બધા સભ્યોમાં પણ આ લક્ષણ આવશે. એટલે આ સભ્યો પણ કોઈ પણ વાતાવરણમાં શું થશે? ટકી શકશે. સમજાય છે? એટલે યોગ્યતા જે પણ હોય, જે પણ ફિટનેસ હોય વાતાવરણ માટે, આગળ મેં કહ્યું કે કોઈ એક સભ્ય છે, ધારો કે કોઈ એક એવો કોષ છે કે જે ભેજવાળા વાતાવરણમાં ટકી શકે, એસિડિક માધ્યમમાં ટકી શકે, પછી ધારો કે ગરમ વાતાવરણમાં ટકી શકે, ઠંડા વાતાવરણમાં ટકી શકે, એનામાં આવી કેપેસિટી છે, એનામાં યોગ્યતા છે, ફિટનેસ છે કે બધામાં ટકી શકે છે. પરંતુ એ સભ્ય જ્યારે પણ પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન કરે ત્યારે એની આ કેપેસિટી વારસામાં જવી જોઈએ, તો જ એના બીજા સભ્યો પણ આ રીતે ટકી શકે અને એના કારણે એની વસ્તી અથવા સંખ્યામાં શું થાય? વધારો થાય. બરાબર. બાકી જો એ ફિટ હોય પણ એ વારસામાં એ ફિટનેસ ન આપી શકે તો એના જે બીજા સભ્યો છે એ આ રીતે કેપેબલ ન હોય તો પછી એ સભ્યો ટકી રહે નહીં. એટલે પહેલું પ્રાકૃતિક પસંદગી તો જરૂરી છે જ કે વર્તમાન સમયમાં જે સજીવો હાજર છે એને પ્રકૃતિ પસંદ કરે એવી એનામાં ફિટનેસ હોવી જોઈએ, પરંતુ એનામાં બીજી એ પણ કેપેસિટી હોવી જોઈએ કે પોતાનામાં જે કેપેસિટી છે એના પછીના સભ્યોને, એની પછીના પેઢીને આપી શકે. એટલે આનાથી જન્મનાર સંતતિ એનામાં પણ આ કેપેસિટી આવે, એટલે એ પણ બધા જ માધ્યમનો ઉપયોગ કરી શકે. પછી આનાથી જે બીજી સંતતિ તો એ પણ વારસાગત આપે આ લક્ષણ, તો એ પણ વધી શકે. બરાબર. એટલે માત્ર એક જ પેઢી એ ફિટ હોય એ ન ચાલે. એની ફિટનેસ છે એ કેવી હોવી જોઈએ? વારસાગત હોવી જોઈએ. તો જ પેઢી દર પેઢી બધા શું થાય? જે તે વાતાવરણમાં શું થાય? ટકી રહે. હવે જ્યારે પણ વારસાગત શબ્દ આવે તો આપણને ખબર છે કે એ તરત જ જનીનિક થઈ જાય છે. કારણ શું? જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો થાય તો લક્ષણો લઈ જવાનું કામ કોનું છે? જનીનનું કે ડીએનએનું. ભાઈ એના માટે તો બહુ ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 5-6માં સમજી ગયા છીએ. તો તમને આગળ કહે છે, જુઓ કે આથી પસંદગી અને ઉદ્વિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જરૂરી છે. કે જનીનિક આધાર વારસાગત વસ્તુ એ જ જનીન સાથે સંકળાયેલી છે. એના માટે ચેપ્ટર નંબર 6 સારી રીતે સમજી ગયા હશો તો તરત જ ખબર પડી જશે. વારસો આવવો મતલબ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણ આવવા. તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો જાય છે કોના દ્વારા? જનીન દ્વારા, ડીએનએ દ્વારા. તો પ્રાકૃતિક પસંદગી તો જરૂરી છે, પરંતુ એનો ઉદ્વિકાસ તો જ થાય કે એ લક્ષણ કે યોગ્યતા વારસાગત હોય. એનો મતલબ કે એને શું આધાર મળવો જોઈએ? જનનિક આધાર મળવો જોઈએ. બીજા શબ્દોમાં તમને એવું કહે છે કે કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારું રીતે અનુકૂલિત થયા હોય છે. સિમ્પલ વસ્તુ આપણે એ જ કહી રહ્યા છીએ કે ઘણા બધા સજીવો છે, એમાં અમુક સજીવો એવા છે કે તે બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયા છે. ઠંડુ વાતાવરણ હોય તો પણ ટકી રહે, ગરમ વાતાવરણ હોય તો પણ ટકી રહે, બહુ વરસાદ પડે તો પણ ટકી રહે. તો એનો મતલબ કે બદલાતા વાતાવરણમાં જે સમૂહ વધુ અનુકૂલિત હોય એ પોતાની આ ક્ષમતા, કઈ ક્ષમતા? કે કોઈ પણ વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા એ વારસાગત હોય, એટલે એની પછીના પેઢીને પણ આપે. એના માટે એ જનીનિક આધાર ધરાવે. બરાબર. તો આગળ છે કે કહે છે કે યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા છે. અહીં કેપેસિટી શું છે? કે અનુકૂલન પામી શકે. શેમાં અનુકૂલન પામી શકે? કોઈ પણ બદલાતા વાતાવરણ પામીને અનુકૂળ થવાની એની ક્ષમતા છે. બરાબર. કોઈ પણ સભ્ય છે, આપણે એમ કહું કે સભ્યમાં કોઈ ચોક્કસ પ્રકારની યોગ્યતા છે. કઈ યોગ્યતા છે? તો બદલાતા, હમણાં જ આપણે જે વાત કરી બદલાતા માધ્યમની, તો હવે તમને પર્યાવરણ પર લઈ જાય છે કે બદલાતા પર્યાવરણમાં અનુકૂલિત થવું. કોઈ પણ પર્યાવરણ બદલાય તો પણ એને અનુકૂળ થઈ જવું એ એની યોગ્યતા છે. આ જ એની કેપેસિટી છે. આ યોગ્યતા જો એ પછીના સભ્યમાં વારસાગત આપે, અને વારસાગત માટે આ યોગ્યતા એના જનીનમાં હોવી જોઈએ અને જનીન દ્વારા એની પછીની પેઢીમાં આવે, તો અહીંયા જે સભ્યો ઉત્પન્ન થાય એ પણ બદલાતા પર્યાવરણ સામે ટકી રહે. અને આ રીતે સભ્યોની સંખ્યા પણ વધતી જાય અને જે તે વાતાવરણમાં એ ટકતા પણ જાય. બરાબર. તો આગળ કહે છે કે યોગ્યતા કઈ છે? તો અનુકૂલન પામવાની ક્ષમતા. અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે. બરાબર છે. તમારી ફિટનેસ એવી હોય કે તમે અનુકૂળ થઈ શકો, તો પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું એ અંતિમ પરિણામ છે. તેનો મતલબ કે તમે, સિમ્પલ વસ્તુ છે કે તમે એવા ફિટ હોય કે તમે કોઈ પણ વાતાવરણમાં ટકી રહો એવી તમારામાં કેપેસિટી હોય તો પ્રકૃતિ એને પસંદ કરે જ. કારણ કે પ્રકૃતિ થોડી ઘણી પણ બદલાય, અલગ અલગ પ્રકારની પ્રકૃતિમાં તમે રહી શકો. બરાબર.
તો તમે બધી જ પ્રકારની પ્રકૃતિ દ્વારા શું પામી શકો? પસંદગી પામી શકો. પણ તમારામાં એક જોરદાર યોગ્યતા હોવી જોઈએ કે બદલાતા પર્યાવરણ સામે તમે શું સાધી શકો? અનુકૂલન સાધી શકતા હોવા જોઈએ. કોઈ પણ સજીવની વાત કરે છે. છેલ્લો શબ્દ તમને કહે છે કે જ્યારે પણ ડાર્વિનની વાત કરી રહ્યા હતા તો શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના ઉદ્વિકાસના બે ચાવીરૂપ ખ્યાલો છે. આપણે પ્રાકૃતિક પસંદગી વિશે તો વારે વારે સમજી ગયા, પણ અત્યારે તમને એક બીજો શબ્દ સમજાવે છે અને એ કહે છે કે શાખાકીય અવતરણ. શાખાકીય અવતરણ શું? એ આગળ આપણે ઘણા બધા ઉદાહરણ સામે સમજી ગયા કે ડાર્વિનનું કહેવું એમ હતું કે ધારો કે આ કોઈ એક પૂર્વજ છે, એ નામનો પૂર્વજ. ચલો, એના ધારો કે 3 સભ્યો છે અહીંયા, એનાથી જન્મનાર સંતતિ બી છે, સી છે અને ડી છે. પછી ધારો કે ડીથી આ રીતે D1, D2 અને D3 નામના સભ્ય બને છે. તો આ રીતે આને શાખાકીય અવતરણ બ્રાન્ચિંગ કેમ કહે છે કે આપણે કહી શકીએ D1, D2, D3, D બધાના અને C અને B બધાના સામાન્ય પૂર્વજ કોણ છે? એ. પછી એ જ રીતે તમને એવું કહું કે D1, D2 અને D3 એનો સામાન્ય પૂર્વજ કોણ છે? તો D. બરાબર? તો આ વસ્તુ તમને સિમ્પલ સમજાવે છે કે શાખાકીય અવતરણ, બ્રાન્ચિંગ ડિસેન્ટ. ડિસેન્ટનો મતલબ કે એક પેઢીમાંથી બીજી પેઢી આવવી અને એ પેઢી પ્રાકૃતિક પસંદગી પામે એ ડાર્વિનના ઉદ્વિકાસના બે ચાવીરૂપ ખ્યાલો છે. તો આ પણ આ શબ્દ ધ્યાન રાખીશું. ચલો, આપણે ઉદ્વિકાસની પ્રક્રિયા સમજી રહ્યા છીએ અને એમાં એક અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જે ઉદ્વિકાસ આપવામાં આવ્યો છે એના વિશે વાત કરીએ છીએ. આ જૈવિક ઉદ્વિકાસ કે જે પ્રાકૃતિક પસંદગી, યોગ્યતા, જે વારસાગત આવે એ, અને શાખાકીય અવતરણ, આ બધા શબ્દો જે આપણે સમજી રહ્યા છીએ એ કોનું તારણ છે? ડાર્વિન નામના વૈજ્ઞાનિકનું. સાથે સાથે આપણે અહીંયા આ ચેપ્ટરમાં ખાસ સમજો ડાર્વિન, બીજા એક વૈજ્ઞાનિક જેનું નામ છે લેમાર્ક, ત્રીજા એક વૈજ્ઞાનિક છે હાર્ડી-વિનબર્ગ અને ચોથા વૈજ્ઞાનિક છે દ વ્રીસ. આપણે આ 4 વૈજ્ઞાનિકોના અલગ અલગ અભ્યાસો ઉદ્વિકાસ માટેના ભણવાના છે. કદાચ ટેક્સ્ટબુકમાં તમારે સળંગ જતું હોય, પણ આ વસ્તુ અહીંયા ધ્યાનથી સમજજો. બરાબર? તમારે ટોપિક નંબર 7.5 જે જૈવિક ઉદ્વિકાસ સમજી રહ્યા છીએ એમાં લાસ્ટ પેરેગ્રાફ પેજ નંબર 134 પર બતાવી દઉં તમને. જુઓ, મારી કોઈ પણ નોટ્સ તમે જોશો તો ટેક્સ્ટબુકનો જ પોઈન્ટ હશે. આપણે આ શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી એ ઉદ્વિકાસના, ડાર્વિનના ઉદ્વિકાસના બે ચાવીરૂપ ખ્યાલો છે. અહીંયા સુધીનું આપણે ડાર્વિનનું કાર્ય જોયું. અહીંયા તમે સ્ટાર્ટ કરી અને કયા વૈજ્ઞાનિકનું જોશો? હવે લેમાર્ક નામના વૈજ્ઞાનિકનું. પછી આપણે હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત પણ જોઈશું અને ત્યારબાદ દ વ્રીસનો સિદ્ધાંત પણ જોઈશું. બરાબર છે? તો હવે આપણે અહીંથી તમને પૂછે છે કે લેમાર્ક નામના વૈજ્ઞાનિક એનું કાર્ય શું છે? તો અહીંથી આ પેરેગ્રાફ અલગ પાડવાનો છે. નોટ્સ તમારી સામે છે, ટેક્સ્ટબુક સાથે રાખવાની છે. ચલો, ડાર્વિનના પહેલાં જ ફ્રેન્ચ પ્રકૃતિવિદ, ચલો, લેમાર્ક નામના વૈજ્ઞાનિક ક્યાંના હતા? ફ્રેન્ચના, અને એક નેચરલિસ્ટ હતા, એટલે કે પ્રકૃતિવિદ હતા. એમણે કહ્યું કે સજીવનો ઉદ્વિકાસ થયો છે. જે રીતે ડાર્વિને કહ્યું કે સજીવનો ઉદ્વિકાસ થયો છે, એ પહેલાં જ ફ્રેન્ચ પ્રકૃતિવિદ લેમાર્ક નામના વૈજ્ઞાનિકે કહેલું કે સજીવો ઉદ્વિકસિત થઈ અને નિર્માણ પામ્યા છે. એનો મતલબ કે સજીવોનો ઉદ્વિકાસ થયો છે એવું લેમાર્ક નામના વૈજ્ઞાનિકે પણ કહ્યું, અને એમનો જે વાત છે એને આપણે લેમાર્ક વાત કહીએ છીએ. પરંતુ એમણે કયા આધાર પર કહેલું? એમનો એક આધાર હતો કે તેમણે અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા આ ઉદ્વિકાસ સંચારિત થયો છે. ડાર્વિનનો સિદ્ધાંત શું હતો? પ્રકૃતિ જેને પસંદ કરે છે, જે પ્રકૃતિને યોગ્ય છે, યોગ્યતા એ વારસાગત હોય, એટલે કે પ્રજનન ક્ષમતાના સંદર્ભમાં હોય, એટલે કે જનીનિક આધાર પામે. આ બધા શબ્દો કોના સિદ્ધાંતના હતા? ડાર્વિનના. પરંતુ ડાર્વિન પહેલાં લેમાર્ક નામના વૈજ્ઞાનિકે આ શબ્દ તો આપેલો, એમનો પોઈન્ટ તો સાચો જ હતો. એ કહેવા તો માગતા હતા કે સજીવો એમનામ જેવી રીતે અત્યારે છે એવા નથી, પણ સજીવોનો ખરેખર શું થયેલો છે? ઉદ્વિકાસ તો થયેલો છે જ. પરંતુ એમણે ઉદ્વિકાસનો આધાર શું કીધો? કોના આધાર પર? જે તે અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા ઉદ્વિકાસ સંચારિત થાય છે. ટૂંકમાં એમનું કહેવું એમ હતું કે જે અંગોનો વપરાશ થાય એ અંગોનો વિકાસ થાય છે અને ન વપરાતા અંગો નિષ્ક્રિય થઈ જાય છે. આવું એમનું માનવું હતું. લેમાર્કવાદના ઘણા બધા પોઈન્ટ છે, પરંતુ પાછળથી એવી ખબર પડી, ઇનશોર્ટ આપણે જેમ જેમ બધા સજીવોને લાગુ કરવા લાગ્યા તો ખબર પડી કે લેમાર્કવાદના જે વાક્યો છે એ બધા સજીવોને લાગુ પડતા નથી. એટલે ધીમે ધીમે આપણે ખબર પડી કે લેમાર્કવાદ ખોટો છે, પણ છતાં એ વૈજ્ઞાનિકે એક તરફ તારણ તો કરેલું જ કે આવી કંઈક પ્રક્રિયા થાય છે. ચલો, એમનું જે ઉદાહરણ હતું એ પણ સમજીએ. તો એમણે જે અહીંયા હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ લેમાર્કની વાત કરે તો એ કોના પર આધાર? અંગોના
અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા ઉદ્વિકાસ સંચારિત થાય છે. એ કોનું કહેવું હતું? લેમાર્ક નામના વૈજ્ઞાનિકનું. તો એના માટે એમણે ઉદાહરણ આપ્યું કે એમણે ઉદાહરણ આપ્યું જીરાફનું, કે જીરાફ છે એ ઊંચા વૃક્ષોના ખાવા યોગ્ય પર્ણો મેળવવા માટે એમની ગરદન લંબાઈ અને વધારે અનુકૂલિત થાય. એમનું કેવું હતું કે જીરાફ જ્યાં પણ હતા, જે વાતાવરણમાં રહેતા હતા, ત્યાં એમને જે ખાવા યોગ્ય પર્ણ હતા એ બહુ ઊંચા હતા. એ ખાવા માટે એ ગરદન લાંબી કરી એટલે એમની ગરદન લંબાઈ, અને આ લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ. હવે એટલે પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ ઉપાર્જિત લક્ષણ એટલે શું. વારસાગત લક્ષણ અને ઉપાર્જિત લક્ષણ બે પ્રકારના લક્ષણો હોય. જે લક્ષણો આપણને વારસામાં જન્મતાની સાથે મળે એ લક્ષણોને વારસાગત કહેવાય, અને જે લક્ષણો આપણે જન્મ બાદ આપણા જીવનકાળ દરમિયાન કંઈક શીખી અને મેળવીએ, આપણા જીવનકાળ દરમિયાન જે ઉત્પત્તિ થાય એને કયા લક્ષણો કહેવાય? ઉપાર્જિત લક્ષણો. સમજો, જો બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, એ બધા આપણા વારસાગત લક્ષણો છે. ચયાપચયની ક્રિયા થાય, આપણા શરીરમાં પાચન થાય, એ બધા આપણા કયા? વારસાગત લક્ષણો છે. પણ કોઈ સારું સ્વિમિંગ કરી શકે છે, કોઈ બહુ સારું દોડી શકે છે, કોઈનામાં ભરતકળા જોરદાર છે, કોઈ આંકડા જોરદાર યાદ રાખે છે, તો એ લક્ષણો છે એને જન્મ પછી શીખ્યા છે, ઉપાર્જન પામ્યા છે, તો એ લક્ષણોને શું કહેવાય? ઉપાર્જિત લક્ષણો. તો અહીંયા પણ લેમાર્ક નામના વૈજ્ઞાનિકનું કહેવું હતું કે જીરાફ જન્મતાની સાથે આ લક્ષણ સાથે નથી આવ્યો, પણ જીરાફ જન્મ્યો, પરંતુ ત્યાં એના જે વૃક્ષો છે એના પર પર્ણો ઊંચા છે અને એ એના માટે ખાવા લાયક છે, એટલે એને ખાવા માટે એની ગરદન લંબાઈ, એ ગરદનનો વધુ ઉપયોગ થયો, જે અંગોનો ઉપયોગ થયો એ વિકસિત થયા, અને પછી એની અનુગામી પેઢીને એણે આ લક્ષણ પ્રદાન કર્યું. ખરેખર ઉપાર્જિત લક્ષણો અનુગામી પેઢીને પ્રદાન થતા નથી, બરાબર? કોઈ એમાંથી શીખે વસ્તુ અલગ છે, બાકી એવું જરૂરી નથી. જે જન્મજાત લક્ષણો છે એ અનુગામી પેઢીમાં સંચારિત થઈ શકે, એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જઈ શકે. એવું જરૂરી નથી કે કોઈ મોચી કળા ઝાડતું હોય તો એના પછીના એના બાળકો છે એ આવડે. જોઈને શીખે એ જન્મ બાદ તો બરાબર છે. વર્ષો બાદ પછી જીરાફ ધીરે ધીરે આ લાંબી ગરદન પ્રાપ્ત કરી, પરંતુ આ અનુમાન પર અત્યારે કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ લેમાર્કવાદ વિશે એનો બેઝિક પોઈન્ટ આપણને આટલો ખબર હોવી જોઈએ. એક ફિગર તમને એના અનુસારી છે એ દર્શાવું છું. ચલો, અહીંયા આ રીતે ફિગર બતાવેલી છે કે જીરાફ હતા એની પહેલાં ડોક ધારો કે નાની હતી, નીચે પર્ણો ખાતા હતા, પરંતુ આ રીતે એમના ખાવાલાયક પર્ણો એ વધુ ઊંચાઈ પર જતા ગયા, તો એને મેળવવા માટે જીરાફની ડોક પણ આ રીતે વધારે કેવી થતી ગઈ? લાંબી થતી ગઈ, બરાબર? પરંતુ ખરેખર આવું હોતું નથી, એટલે લેમાર્કવાદ ઉપર ખરેખર કોઈ વિશ્વાસ કરતું નથી. અને તેમણે 1744થી 1829 દરમિયાન એમનો સમયગાળો, કાર્યકાળ દર્શાવવામાં આવે છે. પરંતુ જો તમને એમ કે ઉદ્વિકાસને આધારિત સૌથી પહેલી થિયરી કોણે આપી, તો લેમાર્ક નામના વૈજ્ઞાનિકે. આ વસ્તુ ધ્યાન રાખજો. ડાર્વિન તેના પછી છે, કારણ કે ડાર્વિનના પહેલાં ફ્રેન્ચ નામના પ્રકૃતિવિદ લેમાર્ક થઈ ગયા છે. એટલે તમને એમ ખાલી એમ પૂછે છે. એટલે લેમાર્ક વિશે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે કે ઉદ્વિકાસ સંબંધિત સૌથી પહેલી થિયરી લેમાર્કે આપી, બરાબર છે? એ ફ્રેન્ચ પ્રકૃતિવિદ હતા અને કોના પર આધાર રાખતા હતા? અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ. ઇનશોર્ટ, જે અંગો ઉપયોગમાં હોય એ વિકસિત થાય, જે નથી એ નિષ્ક્રિય થઈ જાય. હવે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 135 પર જે પહેલો પેરેગ્રાફ છે એના વિશેની માહિતી મેળવીએ છીએ. એને મેં એક અલગ પેરેગ્રાફ તરીકે અલગ કરેલો છે. આપણે ટેક્સ્ટબુકની એક પણ લાઈન જવા દેવાની નથી સમજવા માટે. હું ઈચ એન્ડ એવરી લાઈન તમને સમજાવી રહી છું, અને દરેક લાઈનના દરેક શબ્દ શું કહેવા માગે છે એકવાર કોન્સેપ્ટ સમજી જશો તો કોઈ પણ ક્વેશ્ચન આવે કે MCQ આવે તો તમે લખી શકો છો. નોટ્સ બનાવવા માટે તમે વિડીયો પોઝ કરી અને આ રીતે લખી શકો. ટેક્સ્ટબુકના જ વર્ડ, પણ તમારે હેડિંગ શું આપવા એ ખબર હોવી જોઈએ. પેજ નંબર 135 તમને એમ કહે છે કે એક વિધાન છે, એવું કહે છે કે ઉદ્વિકાસ એ એક પ્રક્રિયા છે અથવા એક પ્રક્રિયાનું પરિણામ છે. શબ્દ સમજો. તમને એમ કહે છે કે કાં ઉદ્વિકાસ કોઈ એક પ્રોસેસ છે અથવા કોઈ એક પ્રોસેસનું રિઝલ્ટ છે. કોઈ એક પ્રક્રિયા છે અથવા પ્રક્રિયાનું શું છે? પરિણામ છે. તો અહીંયા બંને વાક્ય સમજાવે છે. આપણે જે દુનિયા જોઈએ છીએ અત્યારે, જે પણ દુનિયાનો મતલબ કે એમાં સજીવ અને નિર્જીવ જે પણ સ્વરૂપો હાજર છે એ માત્ર ઉદ્વિકાસની ગાથા છે. ઉદ્વિકાસ થયો છે એનો મતલબ, જો નિર્જીવ સજીવો જોઈએ એટલે આપણે ધારો કે પૃથ્વીનું અત્યારે જે પણ વાતાવરણ જોઈએ, જમીન જોઈએ, એ શું દર્શાવે છે કે પૃથ્વી પહેલાં આવી હતી ને ઉદ્વિકાસ પામીને આ થઈ છે. ઉદ્વિકાસના કારણે અત્યારે પૃથ્વી આવી છે, બરાબર? જેટલા પણ જે વિવિધતા સજીવો આપણને વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની જોવા મળે છે, એનો મતલબ કે સજીવ હોય કે નિર્જીવ, પરંતુ તે માત્ર ઉદ્વિકાસની ગાથા છે. એ સમયે આપણે ઉદ્વિકાસને એક પ્રક્રિયા તરીકે વર્ણવીએ છીએ કે ઉદ્વિકાસ નામની પ્રક્રિયા થઈ છે
બરાબર છે. એના અત્યારે જેટલા સજીવો હાજર છે, નિર્જીવો હાજર છે, એ બધા કોણ છે? તો ઉદ્વિકાસની વાર્તા છે, ઉદ્વિકાસનું પરિણામ. બરાબર છે. સોરી, એ ઉદ્વિકાસ થયો છે એ દર્શાવે છે. કારણ કે પહેલાં કોઈક સજીવો હાજર હતા એની વાત નથી કરતા. અત્યારે આ સજીવો હાજર છે, ઉદ્વિકસિત થઈને અત્યારે નિર્જીવ હાજર છે, ઉદ્વિકાસના કારણે છે. તો એ સમયે આપણે ઉદ્વિકાસને એક પ્રક્રિયા તરીકે જોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે પૃથ્વી પરના સજીવની જીવનગાથાની જ વાત કરીએ, શબ્દ ધ્યાન રાખજો, જ્યારે સજીવ કે નિર્જીવ કોઈ પણની વાત કરીએ છીએ, એટલે કે જે પણ પરિસ્થિતિ હાજર છે, સજીવ નિર્જીવ બધું જ, તો આપણે ઉદ્વિકાસની એક પ્રક્રિયા કહીએ. પરંતુ પૃથ્વી પર માત્ર આપણે કોની વાત કરીએ? સજીવના જીવનની જો ગાથા વર્ણવીએ. સિમ્પલ સમજાવું કે હું એમ કહું કે અત્યારે માણસો હાજર છે, વનસ્પતિ હાજર છે, સૂક્ષ્મજીવો હાજર છે, પૃથ્વી પર આ વાતાવરણ હાજર છે, એ વાત કરું તો એનો મતલબ કે એ ઉદ્વિકાસની એક પ્રક્રિયા છે. કારણ કે એમાં મેં નિર્જીવ સજીવ બધાની વાત કરી દીધી છે. પણ હું પૃથ્વી પર માત્ર કોઈ ચોક્કસ પ્રકારના સજીવોની જ વાત કરું, ધારો કે હું મનુષ્યની વાત કરું, મનુષ્યની જીવનગાથા, તો આપણને ખબર છે અને આપણે સમજીશું પણ ખરો મનુષ્યનો ઉદ્વિકાસ, કે આપણને ખબર છે કે મનુષ્ય પહેલાં આદિ જીવન જંગલોમાં જીવન ગાળતો, એ માત્ર પહેલાં કોઈ કપડાં ન પહેરતા, એ રીતે રખડતો, પછી ધીમે ધીમે એણે વૃક્ષોના પાંદડા વીંટળતો થયો, પછી ફળોનો ખોરાક તરીકે ઉપયોગ કરતો થયો, પછી અગ્નિની શોધ થઈ એટલે ખોરાકને પકવતા થયા, ધીમે ધીમે ઉદ્વિકસિત થઈ અને એનું મગજ બધા કાર્યો કરવા માટે સફળ ગયું. અગ્નિ પછી એણે ખેતીની શોધ કરી, પછી એ પ્રાણીઓને પાળતો થયો, પછી ધીમે ધીમે આપણને ખબર છે કે આ બધી વૈજ્ઞાનિક શોધ થતી ગઈ. અત્યારે આ સજીવ, અત્યારે આટલો વિકસિત મનુષ્ય હાજર છે. તો એનો મતલબ કે માત્ર હું સજીવના જીવનની ગાથાની જ વાત કરું છું. અહીંયા હું પૃથ્વીનું વાતાવરણ શું કે કેવું એની વાત કરતી નથી, નિર્જીવોની વાત નથી કરતી. તો ત્યારે આપણે ઉદ્વિકાસને પ્રાકૃતિક પસંદગી કહેવાતી એક પ્રક્રિયા, એના પરિણામ તરીકે મૂલવીએ છીએ. કે ત્યારે પણ જે સજીવોમાં પરિવર્તન આવ્યા, મનુષ્યમાં લો કે બીજા કોઈ પણ સજીવમાં, પરંતુ જે પ્રકૃતિને પસંદગી પામી શક્યા એ સજીવો અત્યારે ધીમે ધીમે વિકસિત થયા અને અત્યારે હાજર છે. તો બે વાક્ય સિમ્પલ સમજીશું. MCQ માટે કે કોઈ ક્વેશ્ચન માટે પણ આવે કે અત્યારની આપણે દુનિયા જોઈએ, એટલે કે દુનિયાની વાત કરીએ, એનો મતલબ કે સજીવ કે નિર્જીવની વાત કરીએ, તો એક પ્રક્રિયાનું પરિણામ છે. કઈ પ્રક્રિયા? ઉદ્વિકાસ. સોરી, એક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? ઉદ્વિકાસ. પરંતુ જો આપણે પૃથ્વી પરના સજીવના જીવનની ગાથાની વાત કરીએ તો એક પ્રક્રિયા, અને પ્રક્રિયાનું નામ છે પ્રાકૃતિક પસંદગી. એનું પરિણામ છે, એનું રિઝલ્ટ છે. બરાબર? તો આ રીતે અહીંયા આપણે ટેક્સ્ટબુકનો પેજ નંબર 135 એનો એક પેરેગ્રાફ પૂરો કરીએ છીએ. અને હજુ જ આ ટોપિક નંબર 7.5માં પેજ નંબર 135 પર જે થોમસ માલ્સન્સનું કાર્ય છે અને ડાર્વિન સાથે કઈ રીતે સંબંધિત છે એ ટોપિક આપણે એકવાર સમજી લઈશું. પછી આપણે ટોપિક નંબર 7.6 સ્ટાર્ટ કરીશું, પરંતુ એ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.